નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2081 ઈસવીસન 2025, આસો સુદ 14 સોમવાર, તારીખ 6/10/2025. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:34 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:21. આજની ચંદ્ર રાશિ છે મીન અને આજનું નક્ષત્ર છે ઉત્તર ભાદ્રપદા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જે લોકો પોતાના જ્ઞાનની સાથે લાગણીને જોડીને ચાલશે એ લોકો સંબંધોને જીતી શકશે ને જિંદગીમાં ક્યારેય તકલીફમાં નહીં આવે. તો મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે મીન અને આજના જન્મેલા બાળકો જ્ઞાની અને લાગણીશીલ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, આજનો સુવિચાર: જ્યારે કોઈકનું બોલેલું આપણા દિલમાં લાગે ત્યારે સમજવું કે આ સંબંધ સાચો, બાકી બીજું બધું ખોટું સાબિત થાય છે. અને બરાબર સમજવું, જે માણસ બોલે ને એની બોલીથી આપણને આપણા દિલમાં લાગે તો માનવાનું કે સંબંધોમાં કંઈક દમ છે. બાકી તો ઘણા બધા લોકો આપણી સાથે રહેતા હોય છે અને બરાબર સમજીને ચાલશું તો જીવન સહેલું થાય. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, દાંત સડતા હોય ને તો વારંવાર થોડી વારે મીઠાના પાણીના કોગળા કરવાથી દાંતનો સડો દૂર થાય છે અને દુખાવો મટે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય: સાહસ કરીને ચાલજો, સાહસથી વિજય મળે. માણસ જે માટીમાંથી બન્યો છે એ માટીનું નામ જ સાહસ છે. જીવનમાં ક્યારે પણ ડરીને ચાલવું નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે દિવસ સારો. આવકમાં અનુકૂળતા આવતી દેખાય છે, આવકમાં વધારો થતો દેખાય છે. આજે તમે તમારી બુદ્ધિ, મહેનત અને આવડતથી તમારા કામને સરળ બનાવી શકશો અને આગળ વધી શકશો. આજે બીજો એક ગુણ ઉમેરી લેજો, વાણીમાં મીઠાશ જોડી લેજો, ઘણા બધા કામો સરળ થઈ જશે. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળાએ આજે પોતાના આરોગ્યને ધ્યાનમાં લેવાનું છે. આજે આપણે હરીએ ફરીએ કામ કરીએ પણ ક્યાંય આપણું મન લાગે નહીં. આજે આપણી માનસિકતા નબળી રહેતી દેખાય છે. તો આજે કોઈ અગત્યના નિર્ણય લેવા નહીં કે કોઈને કોઈ પણ પ્રકારનો વાયદો કરવો નહીં. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે પોતાના વિચાર પોઝિટિવ રાખવાના છે. આજે કોઈ કામ અટકી જાય તો ચિંતા નહીં કરતા. તમારા ઉપલા અધિકારી કે તમારી સાથે કામ કરનારા માણસો તમને સહાય કરશે અને એ લોકોની સહાયથી આજે આપણે આપણું કામ પૂરું કરી શકશું. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાએ આજે આત્મવિશ્વાસ રાખીને આગળ ચાલવાનું છે. આજે આત્મવિશ્વાસ સાથે આગળ ચાલશો તો તમે તમારા કામને સાનુકૂળ કરી શકશો, એને આયોજિત કરીને આગળ વધી શકશો. આજે બેંકના, વીમાના, ઇન્વેસ્ટમેન્ટના કામોમાં થોડું ધ્યાન આપીને ચાલશો તો વધુ ફાયદો રહેશે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળાને આજે આકસ્મિક ધનલાભ થતો દેખાય. આજે છે ને તમે તમારા કામમાં મસ્ત રીતે આગળ ચાલતા રહેશો પણ અચાનક તમને કોઈક ભૂતકાળમાં કરેલા કામથી અચાનક ધનલાભ થતો દેખાશે. એ તમારા ફાયદામાં રહેશે. રાજકીય અને સરકારી કામો હશે તો એમાં પણ તમને સારી અનુકૂળતા મળતી દેખાય છે. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે નોકરીમાં અવરોધ આવતો દેખાય છે. આજે દરેક કામમાં પ્રતિકૂળતાનો સામનો કરવો પડે. કોર્ટ કચેરીના કામ હોય તો એમાં આપની પાછી પાની થતી હોય ને એવો અનુભવ થાય. તો આજે સાવધાન રહેજો, યોગ્ય માણસની સલાહ લઈને ચાલજો. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું? પપ્પા, હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને,
વચ્ચે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. આજે તમારે સંતાનો અથવા તેમના સંતાનો માટે કોઈક કામ માટે દોડધામ કરવી પડે, થોડી વધુ મહેનત કરવી પડે, કરી લેજો. કારણ કે એ તમારા સારા માટેનું કામ હશે તો ચોક્કસ આમાં ધ્યાન આપીને આગળ વધજો. આજનો શુભ રંગ સફેદ. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કાર્યમાં વિલંબ થતો દેખાય છે. આજની કામની ગતિ ધીમી પડે અથવા અટકતી હોય એવો અહેસાસ થાય. જમીન, મકાન, વાહનને લગતા કામોમાં આપણે સાવધાની રાખીને ચાલીએ તો વધુ ફાયદો. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળાને આજે મોસાળથી લાભ થતો દેખાય છે. આજે મોસાળથી કોઈક સારા સમાચાર આવે. નોકરી ધંધાના કામમાં આજે સરળતા આવતી દેખાય છે. ધંધાના કામકાજ માટે આજે કદાચ બહાર ગામ જવું પડે તો જઈ આવજો, ફાયદો રહેશે. આજે છે ને તમે સહિયારો ધંધો કરતા હોય તો વધુ સારા પરિણામ લઈ શકશો. આજનો શુભ રંગ આછો કેસરી. મકર રાશિવાળાએ આજે પ્રવાસ કરવાનો આવે, પણ મિત્રો પ્રવાસમાં ખૂબ સાચવીને ચાલવાનું. તન મન ધન બધી બાબતમાં આજે સાચવીને ચાલશો તો ફાયદો થશે. આજે કૌટુંબિક અને પારિવારિક ચિંતાઓ વધે તો નવાઈ નહીં. આજનો શુભ રંગ આછો પીળો. કુંભ રાશિવાળા માટે જે દિવસની શરૂઆત થોડા નાના મોટા વિઘ્નથી થતી દેખાય છે, પણ ટેન્શન નહીં લેતા. મિત્રોનો, સ્નેહીનો સાથ મળી રહીને આજનું કામ આપણે પૂર્ણ કરી શકીએ. આજે પરદેશથી આપણને સારો ફાયદો મળે અને આપણે જે મનમાં ઈચ્છાઓ રાખી છે તે કામ આપણે પૂર્ણ કરી શકીએ. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે નાણાં ભીડનો સામનો કરવો પડે તો નવાઈ નહીં. આજે તમારા પોતાના કામની સાથે સાથે તમને કોઈ બીજું કામ સોંપવામાં આવે તો આજે દિવસ વ્યસ્તતાથી ભરેલો રહે. આજે સાંજના સમયે આપણા કામમાં થોડી રાહત મળતી દેખાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જઈએ. નમસ્તે.